ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી હાલ ચાલુ છે। ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિલોમીટરના અંતરે 4 માર્ગીય રોડ ઉપર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાઈ રહી છે। અંડરપાસના અભાવે ગ્રામજનો ઘણી મુશ્કેલીઓનો સામનો વેઠી રહ્યા છે, ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માતની શક્યતા પણ વર્તાઈ રહી છે। તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। આપણા વાગરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા આપણા ભરૂચ જિલ્લાના સભ્ય શ્રી પેલા રમેશભાઈ મિસ્ત્રી સાહેબને અને કાર્યપાલકને પણ આપી ચૂકેલા છે, અને તેઓએ અમને એવું જવાબ આપેલો છે કે આગળ અમે વાતચીત અમારી ચાલુ છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી। એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીની ઓફિસે અમે એટલા માટે અમારા સૌ ગામજનો અને બહેનો ભાઈઓ પધારેલા છે કે અમારી આ અરજી મંજૂર થાય। અને બીજું એક વાત કે ભાજપ સરકારની અંદર કશું જ અશક્ય નથી, બધું જ શક્ય છે। જ્યારે નર્મદા મૈયા બ્રિજ બનતો હતો અને તે કોલેજ સુધી જ હતો, પરંતુ દુષ્યંત પટેલે એને પેટ્રોલ પંપ સુધી કરાવ્યો। અને અત્યારે હાલ અઠવાડિયાની જ વાત છે કે અત્યારે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બને છે એમાં અંકલેશ્વર કુંડગામ પાસે એક્ઝિટ અને એન્ટ્રી બંને આપી અને બધું ચેન્જ કરાવડાયું, જ્યારે અમારે ખાલી અંડરપાસની જરૂર છે। અને આજે અમે કલેક્ટરશ્રીને એટલું નિવેદન કરીએ છીએ કે અમારો આટલી માંગ પૂરી કરે, અને જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આગળ મુખ્યમંત્રી પાસે અને મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય જે છે એની પાસે પણ અમે અમારી રજૂઆત લઈને જઈશું। અમે કલાદરાથી એટલા માટે આવ્યા છે કે અમારા ગામ દહેજ ભરૂચ વચ્ચે આવેલું છે, અને ભરૂચ દહેજનો જે એક્સપ્રેસ વે બને છે ત્યાં અમારા ગામને અંડરપાસ આપવામાં આવ્યો નથી। ત્યાં અમારા રહેતા બાળકોને સ્કૂલે જવા માટે તેમજ ભરૂચ કે દહેજ જોબ જવાવાળા માટે સુધીને એ બાજુ રેસિડન્ટ કોલોની અટાલી સુધી અમારે ફેરાવો થાય એમ છે। તો એ બાબતની અમે રજૂઆત કરવા માટે અહીંયા બધા ગ્રામજનો સાથે અમે બધા ભેગા થયા છે। ખાસ વિનંતી છે કે આ અમારું અમારા ગામને રહેશે તો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવો તો સારું રહેશે, એ અપેક્ષાથી અમે બધા અહીંયા આવેલા છીએ। અંદાજે વસ્તી 1500 થી 2000 ની આસપાસ। તમે આ વસ્તુનું રોડ જે બનાવે છે કોન્ટ્રાક્ટરના વસ્તુની વાત કરી? હા, અમે અગાઉ જાણ કરેલી છે રોડ ડેવલપમેન્ટ ઓથોરિટીને, પણ જાન્યુઆરીની અમે એપ્લિકેશન મોકલેલી છે। તો શું જવાબ આવ્યો? જવાબ કંઈ આવ્યો જ નથી।